જ્યારે આપણે કોઈ દુકાનમાંથી કોઈ વસ્તુની ખરીદી કરીએ છીએ ત્યારે ઘણી વખત આપણે તેની એક્સપાયરી ડેટ જોતા નથી, પરંતુ જ્યારે આપણે ઘરે આવીને તે વસ્તુને જોઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે તે તો ખરાબ થઈ ગયું છે. આ સ્થિતિમાં લોકો આ ખરાબ થઈ ગયેલો માલ દુકાનદારને પરત કરવા જાય છે, પરંતુ ઘણા દુકાનદારો તેમનો ખરાબ માલ પરત લેવાનો ઇનકાર કરે છે. આ સિવાય અનેક દુકાનદારો પોતાની દુકાનો પર એવું પણ લખીને રાખે છે કે વેચાયેલો માલ પરત લેવામાં નહીં આવે. તો શું તમે જાણો છો કે દુકાનદાર આવું કરી શકે કે નહીં? તો ચાલો જાણીએ કે તેનો નિયમ શું કહે છે. સુરક્ષા અધિનિયમ 2019 હેઠળ ગ્રાહકને ખરાબ અને ક્ષતિગ્રસ્ત ઉત્પાદનો માટે રિપ્લેસમેન્ટ અથવા તો રિફંડ મેળવવાનો અધિકાર છે. કોઈ પણ સામાન પાછો ન લેવો અથવા જાણી જોઈને ગ્રાહકોને ખરાબ માલ આપવો વગેરે આમ કરવું ગ્રાહક કાયદાનું ઉલ્લંઘન છે. આથી તમે આ અંગે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન પર ફરિયાદ કરી શકો છો. તમે 1800-114-000 નંબર પર કોલ કરી શકો છો અથવા તો તમે 1915 નંબર પર પણ કોલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. અને તમે ઓનલાઈન ફરિયાદ નોંધાવવા માંગતા હોવ તો તમે તે પણ કરી શકો છો. આ માટે તમારે CPG RAMSના સત્તાવાર પોર્ટલ pgportal.government.in ની મુલાકાત લેવી પડશે. તમે તેની એપની પણ મુલાકાત લઈ શકો છો અને પછી ત્યાં તમારી ફરિયાદ નોંધાવી શકો છો. જો તમે ઈચ્છો તો તમે જિલ્લા ગ્રાહક ફોરમમાં ઓફલાઈન તમારો કેસ પણ દાખલ કરાવી શકો છો. અહીંયા ફક્ત 2 લાખ રૂપિયા સુધીના કેસની સુનાવણી થાય છે. તમારે દરેક દસ્તાવેજોની પણ જરૂર પડશે. જો ફરિયાદ સાચી હોવાનું જણાય તો રિફંડ સિવાય તમે રિપ્લેસ કરેલ પ્રોડક્ટ અને અલગથી વળતર પણ મેળવી શકો છો. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.